سلوات. صل على لأرواح المؤمنين والمؤمنات رحم الله من قرأ سورة المباركة الفاتحة. السلام عليك يا أبا عبد الله وعلى الأرواح التي حلت بفنائك، عليك مني جميعا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار، ولا جعله الله آخر العهد مني لزيارتكم. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين جميعا ورحمة الله وبركاته. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا السلام عليك يا مولانا يا صاحب العصر والزمان. السلام عليك يا خليفة الرحمن. السلام عليك يا شريك القرآن. السلام عليك يا كعبة الإيمان. السلام عليك يا إمامنا وإمام الإنس والجان. عجل الله تعالى فرجك وسهل الله تعالى مخرجك وظهورك وجعلنا من أنصارك وأعوانك وشيعتك ومحبيك ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق، والصلاة والسلام على نبي الأمي المكي المدني العربي الهاشمي الأبطحي التهامي العبد المؤيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد حبيبنا وحبيب إله العالمين أبي القاسم محمد. والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين.
أما بعد فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق بسم الله الرحمن الرحيم فأقم وجهك للدين حنيفا فطرة الله التي فطر الناس عليها لا تبديل لخلق الله ذلك دين القيم ولكن أكثر الناس لا يعلمون صدق الله العلي العظيم. મને જેમ લાગે છે તમને ન્યાઝ બરાબર નથી મળ્યો આજે, કેમ કે અવાજ અહીંયાથી આવે છે, ખાલી મને પાછળનું કાંઈ અવાજ સંભળાતું નથી. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. માહે મુહર્રમુલ હરામ 1446 આજે ચોથી રાત આવી ગઈ. જિંદગી બહુ તેજીથી વટાઈ રહી છે ને ખબર નહીં પડે કે આવતો વર્ષ પાછો આપણે અહીંયા બેઠા રહેશું. મને હમણાં સુધી આ જે આયતને હું સરનામો કરાર દીધો છું, સૂરે રૂમની આયત નંબર 30, સૂરો નંબર 30 આયત નંબર 30, ઇઝી હોય યાદ રાખવા વાસ્તે, જેમાં ખુદાવંદે કરીમ ઇરશાદ ફરમાવે છે ફઅકિમ વજહક લિદ્દીન હનીફા, તમારા ચહેરાને દીન હનીફ બાજુ રાખો. उर्दू में आपने कहे कि अपने चेहरे को दीन हनीफ के सामने फेरे रखो. અહીંયા ત્યાં જોવાનો નથી, ખાલી દીન હનીફ તરફ તમારો ચહેરો હોવો જોઈએ. કેવો દીન? فأقم وجهك للدين حنيفا فطرة الله التي فطر الناس عليها, જે દીન ફિતરત ઉપર ખલક થયું છે, જે દીન પોતે એક ફિતરત છે. فطر الناس عليها, પછી એ ફિતરતને ઇન્સાનોને દેવામાં આવી છે. لا تبديل لخلق الله, યાદ રાખજો કે ખુદાવંદે કરીમની ખિલકતમાં કોઈ પણ રીતે તબદીલી બદલાવ આવવાનો નથી. ذلك دين القيم, આ જે દીન તરફ તમે કહેવામાં આવ્યું છે કે ચહેરાને દીન તરફ રાખો, એ દીન જ એક છે કે જે કય્યમ છે, જે સીધો છે. ولكن أكثر الناس لا يعلمون, પણ ઘણા બધા ઇન્સાનોને આ વાતનો ઇલ્મ નથી. આ તર્જુમો હતો, આ ઝાહિર તર્જુમો. એના બાતિન અને એના બાતિનના બાતિનની અંદર ઘણી બધી ગહેરાઈ છે. ઇન્સાનની જિંદગીને આપણે જોવા જાય તો ઇન્સાનની જિંદગી બે શબ્દો આપણે ઉર્દુમાં મળે છે. માપવા વાસ્તે કોઈ વસ્તુને માપી હોય તો આપણે કે એને પેમાઈશ. અગર આપણી જિંદગીને આપણે જોઈ તો એક વિડ્થ હોય, એક ડેપ્થ હોય. ડેપ્થ એટલે ઊંડાણ, તહ, ઉર્દુમાં તહ કે ડેપ્થ. વિડ્થ એની પહોળાઈ, ક્યાં સુધી જિંદગી જાય છે ઇન્સાનની. મતલબ એ નહીં કે જિંદગી કેટલા વર્ષની તમને મળી, કેટલા વર્ષ આપણે જીતા રહ્યા. આગાએ, હું ભૂલતો નથી તો આગાએ જવાદે આમોલી કે આગાએ હસનઝાદે આમોલી એક વખત જેના એના પાસે આવીને કહે છે, વાતોમાં આગા એને પૂછે છે કે તું કેટલા વર્ષનો છો? તો એને કહેવામાં આવ્યું, જો આપણે જિંદગીથી શરૂ કર્યા છે વાત, કેટલા વર્ષનો છો? તો એ કહે કે હું 50 વર્ષનો છું. કે 50 વર્ષનો છું નો મતલબ શું છે? એનું મતલબ એ કે એક વર્ષમાં 365 દિવસ હોય, જે સૂરજની ગર્દિશના હિસાબે, સોલર સિસ્ટમના હિસાબે ગણાય છે. તો આ સૂરજની ગર્દિશ જે હતી એક વર્ષ, એક દિવસ ને પછી વર્ષ સુધી જે ચાલી, એ એની ઉંમર છે. તારી કેટલી ઉંમર છે? તું કેટલા વર્ષનો છો? કહેવાનો મતલબ એ છે કે જે માણસ 50 વર્ષનો હોય કે 60 વર્ષનો હોય,
કે 30 વર્ષનો હોય કે 15 વર્ષનો હોય, એ તો આપણું એક જિસ્મ છે જે આગળ વધે છે, પણ અસલ ઇન્સાન જે અંદર છે એ કેટલા વર્ષનો છે, એ આપણે કેટલી તરક્કી કર્યા છે એના ઉપર વાત કરવાની છે. આપનો ટોપિક મને ખબર છે કે આઝાદી ને ગુલામી છે, તઆબ્બુદ અને તજર્રો. એક રિવાયત હું તમને સંભળાવવા માંગુ છું, એનાથી આજે વાત શરૂ કરશું આપણે. હું હમણાં કીધું ને કે આજે ચોથી રાત આવી ગઈ, કાલે 5મી આવશે, ગઈકાલે 3જી હતી. રિવાયતોમાં મળે છે આપણે કે જ્યારે સૂરજ આથમે છે અને રાત આવે છે તો ખુદાવંદ કરીમ તરફથી એક મલક આવે છે. અબના સનવાત એટલે આ વરસોના દીકરાઓ. તમે નથી સાંભળ્યા ક્યારે પણ મને લાગે છે કે આપના વરસોના દીકરાઓ છે. ઇન્ન અલ્લાહ તઆલા મલકન યનઝિલુ ફી કુલ્લી લૈલતિન ફયુનાદી. એક મલક ખુદા તરફથી નાઝિલ થાય છે ને એ દરરોજ નિદા આપે છે, યા અબના અલ ઇશરીન, એ 20 વર્ષના દીકરાઓ. 20 વર્ષના દીકરાઓ એટલે એ લોકો કે જે હમણાં હદ્દે બુલુગથી નીકળી ગયા છે ને 20 વર્ષથી પહેલાના વર્ષો છે. યા અબના અલ ઇશરીન જિદ્દુ વજતહિદુ, કોશિશ કરો ને ઇજ્તિહાદ કરો. જિદ્દો જહદ, ઇજ્તિહાદ નહીં. હા, કોઈ એવું ન સમજે કે આપણે બધાએ મરજા બની જશું, એ કોઈ ગલત ફહેમી ના લઈએ. અહીંયા ઇજ્તિહાદનો મતલબ છે કે જિદ્દો જહેદ, પોતાના નફ્સ સાથે બાજવાનું છે આપણે દરરોજ. જિદ્દુ વજતહિદુ, 20 વર્ષના દીકરાઓ. યા અબના અસલાસીન, 30 વર્ષના દીકરાઓ, 30 વર્ષના છોકરાઓ. હમણાં છોકરાઓ કહું, દીકરાઓ કહું તો પછી દીકરીઓ પણ આવી ગઈ. એ લોકો પણ ઇન્સાન છે. લા તુગર્રનકુમ અલહયાતુ દુનિયા, એવું ન થાય કે દુનિયા તમને દગો દઈ જાય. 30 વર્ષના છોકરાઓ, 30 વર્ષની છોકરીઓને મલક અવાજ દઈને કહે છે કે એવું ન થાય કે તમે આ દગામાં આવી જાઓ, આ દુનિયા દગેબાજ દુનિયા છે. વયા અબના અલ અરબાઈન, 40 વર્ષના દીકરાઓ. માદા અઅદતુમ લિકાઈ રબ્બિકુમ, કઈ વસ્તુ છે જે તમે રોકી રહી છે ખુદા સાથે મુલાકાત વાસ્તે. વયા અબના અલ ખમસીન, મારા જેવા આવી ગયામાં કે 50 વર્ષના દીકરાઓ. જો આપણે 50 વર્ષના બુઢા સમજે છે પોતાને, એ હજી આપણે મલક દીકરો કહે છે. વયા અબના અલ ખમસીન, એ 50 વર્ષના દીકરાઓ. અથાકુમુન નદીર, ડરાવા વાળો આવી ગયો છે. વયા અબના અસિત્તીન, ઝરઉન અન હસાદહ, ખેતી જે તમે કર્યા છો આ 50 વર્ષની, કાપવાનું ટાઈમ આવી ગયું છે. દરેક વાત મને પહેલા થતું હતું કે હું મારી 10 મજલિસો આમ જ થઈ જાત, પણ ઇન્શાઅલ્લાહ મોકો આપું છું કે કાર્યવાહ કમિટી પાછું મને બોલાવે તો આ ટોપિક લઈને આવશું. વયા અબના અસિત્તીન, 60 વર્ષના, ખેતી કાપવાનું ટાઈમ થઈ ગયું છે, તમે શરૂ કરો, ખેતી કાપો, તૈયારી કરો. વયા અબના અસબઈન, નુદિયા લખુમ ફઅજીબુ, તમે નિદા દેવામાં આવે છે, અવાજનું જવાબ દ્યો. કેટલા વર્ષના હતા? 70. વયા અબના અસમાનીન, એ 80 વર્ષના દીકરાઓ. માફ કરજો બુઝુર્ગો, એ 80 વર્ષના દીકરાઓ. અતતકુમ અસ્સાઆ અંતુમ ગાફિલૂન, ઘડી આવી ગઈ છે, તમે હજી ગફલતમાં છો. પછી જવાબમાં કહે છે એવું ન થાય. સાંભળો, આપણે ના ઉમ્મીદ નથી થવાના. ખુદાથી આપણે ઉમ્મીદ બાંધવાની છે ને ઉમ્મીદ રાખવાની છે. એ જાતની વારામાં હું ગઈકાલે વાત કરી ચૂક્યો છું.
હજી વાતો આવશે ઇન્શાઅલ્લાહ કે ખુદા વહદહુ લા શરીક આપનો રબ છે, આપણે શુક્ર અદા કરવું જોઈએ કે આવો મારો રબ છે, એવો મોહબ્બત કરવા વાળો મારો રબ છે. પછી કહે છે લૌલા ઇબાદુન રુક્કઉન, અગર બંદાઓમાંથી કોઈ એવો બંદો ન હોત કે જે રૂકુ કરે, વરિજાલુન ખુશઉન, કે એવા માણસો ન હોત કે જે ખુશુ નમ્રતાથી દુનિયામાં ચાલતા હોય, વસિબિયાઉન રુદા, કે ઈ બચ્ચાઓ જે માના દૂધ પીતા હોય, અગર ઈ લોકો ન હોત દુનિયામાં, વ અનઆમુન રુત્તા, કે ઈ જનાવરો ન હોત કે જેને આપણે હજી કુરબાન કરીને ખાવ. અનઆમ કહેવાય જાનવર ચાર પાય ચોપાયાને, જેના પાસે ચાર પગના જાનવર. સબ્બા અલૈકુમુલ અઝાબ સબ્બા, તો અગર આ જણ ન હોત, બચ્ચાઓ ન હોત, રૂકુ કરવા વાળા એટલે નમાઝ પડવા વાળા ન હોત, તો આ લોકો અગર ન હોત તો ખુદા ક્યારનું તમારા ઉપર અઝાબ નાઝિલ કરી નાખ્યો, કે કોઈક છે કે જેના કારણે આપણે હજી અઝાબ આવ્યું નથી, પણ આપણે એવું ન લાગે કે અઝાબ આવ્યું નથી. કદાચ એવું પણ હોય કે આપણે હજી અઝાબમાં હોય ને આપણે ગફલતમાં છે. અઝાબ થતું હોય કોઈને ખબર નથી. આપણે લાગે છે કે દુનિયા આપણા સામે સારી ચાલી રહી છે ને આપણે ચાલતા રહ્યા. ગઈકાલે વાત આપણી પહોંચી હતી કે માની કોખમાં બચ્ચો હતો જેને ખુદાએ ખલ્ક કર્યું ને 9 મહિના સુધી બચ્ચાને પરવરિશ દીધી. આજે તમે જગ્યા બદલાવી દીધા છો, હું ત્યાં ગોતતો હતો. ઓકે ફાઇન, બેઠા રહો. તો 9 મહિના સુધી બચ્ચાને માની કોખમાં રહેવાનું કહેવામાં આવ્યું કે તું રે, પણ એની પરવરિશ ખુદાવંદે કરીમ રબ્બે આલા કરતો આવ્યો. એક હદીસ આજે હું સવારના બેઠો હતો ને એક હદીસ મારી નજરમાં આવી. ટાઈમ ન મળ્યું મને લખવાનું, તો કોપી ને પેસ્ટ. સાંભળી લ્યો હદીસ, પછી આપણે આગળ વધશું ઇન્શાઅલ્લાહ. આજે પાછળ નહીં લઈ જાઉં તમને, આગળ જ જાશું. السعيد من سعد في بطن امه, खुश नसीब मानस ई છે, खुश अखलाक मानस ई છે, अखलाक ई अखलाक नहीं. खुश नसीब खुशबख्त, આપણે કોઈને કહે કમબખ્ત છો તું કે બદનસીબ છો તું, કમબખ્ત ગાળ નથી, કમબખ્ત એટલે બદનસીબી, તું બદનસીબ છો. આપણે કચ્છીમાં, મને ખબર નથી અહીંયા કેટલા કચ્છી બેઠા છે જે હજી પ્યોર કચ્છી બોલતા હોય, આપણે કે અભાગ્યો છે, બદનસીબ છે, બરાબર છે. السعيد من سعد في بطن امه, બચ્ચો માની પેટમાં જ ખુશ નસીબ બને છે. والشقي من شقي في بطن امه, ને અગર શકી બને છે તો માની પેટમાં જ શકી બને છે. અહીંયા સુધી મારા સાથે છો? તો એનો મતલબ શું થયું? આ વાત ક્યાંથી આવી કે હું ખુશનસીબ અગર દેખાઉં છું દુનિયામાં તો મને ખુશનસીબીનું મોહર માની કોખમાં મળી ગયું હતું. બદનસીબ અગર હું દેખાઉં છું દુનિયામાં, આ દુનિયાની નજર નથી જોતા. એવું ન થાય કે કોઈ કહે કે આના પાસે તો મિલિયન છે, આના પાસે બિલિયન છે, એની વાત નથી કરતો હું. એ નસીબ નથી. એ નસીબ કે જેની રૂહ ઇર્તિકાની મંજિલો તય કરતા કરતા ઉપર પહોંચી ચૂકી છે. કમાલની મંજિલો સુધી આ માણસ અગર પહોંચી ચૂક્યો તો એ ખુશ નસીબ. અગર એ ખુશ નસીબ છે અલ્લાહની નજરથી તો ખુશ નસીબ. ઈ આયા સઈદ ને શકી આ મતલબથી છે, દુનિયાની નજરથી નહીં. હું ને મારી નજર ને તમારી નજર કેવી નજર હોય? આ ગુનેહગાર નજરો શું ફેસલો કરશે કે કોણ સઈદ ને કોણ શકી? ઈ કોણ કઈ નજર છે આપની કે જે આપને ફેસલો કરી શકે કે આ માણસ ખુશ નસીબ ને આ બદબખ્ત? આપણે કઈ નથી, પણ ખુદાની નજરથી અગર હોય તો, આપણે અગર જોવા જાય તો અલ્લાહની નજરથી ઈ કેવી રીતના બચ્ચો શકી બની ગયો. રજા હોય તો પાછળ જાય આપણે દાદા આઝમ પાસે.
એક જમાનો હતો દુનિયામાં ઇન્સાનને જ્યારે ખુદા ખલ્ક કર્યો આદમના રૂપે. આદમ નબીયુલ્લાહ, હવ્વા એની ઝૌજા, બે જણ આરામથી જીવતા હતા. મોહરદાર સાથે આદમ ફળે છે આરામથી, સુકૂનથી, નો પ્રોબ્લેમ. પણ એમ જ નથી મૂકી દીધું. ખુદાએ એક કન્ડિશન રાખી, કન્ડિશન નહીં, એક ઓર્ડર, કે તને આ ઝાડમાંથી જે ફળ છે એ તને ખાવાના નથી. આટલું બધું છે ને કુરાનમાં, આટલું છે ને કે આ તને ખાવાનું નથી. હમણાં એના પાછળ બાતિન પણ છે, હા, કે કેમ ખાધા, કેવી રીતના ખાધા, શું કામ ખાધા, આ બધા સવાલો આવે છે ને એના કારણો છે પાછળ. વખત મને રજા નથી દેતો કે હું આટલી બધી વિગત બયાન કરું, કેમ કે મારા પાસે હમણાં થોડાક દિવસો રહી ગયા છે. ઘણી બધી વાતો કરવાની છે આપણે. પણ આદમને ને હવામાં કહેવામાં આવ્યું કે તમે આ ઝાડમાંથી નહીં ખાતા. હઝરતે શૈતાન આવે છે. હમણાં સાંભળો એક બીજું, આદમ ને હવ્વા, હાબીલ અને કાબીલ, બે ઓલાદ થઈ એની. મોટો કોણ હતો, હાબીલ કે કાબીલ? હે, કાબીલ. એક જમાનો હતો આ લોકોની અંદર કે આદમ હતા, હવ્વા હતા ને કાબીલ હતો. હાબીલ હજી નથી આવ્યો, હાબીલ હજી નાનો છે, આવ્યો નથી હજી. આદમ, હવ્વા અને કાબીલ ત્રણ જણ છે. ને કાબીલ એવો છે કે જેના ઉપર કયામત સુધી અઝાબ થઈ રહ્યું છે. બરાબર કહું છું શેખ સાહેબ? સવાલ એ ઉભો થાય છે, યાદ રાખજો આ હદીસ, અસ-સઈદુ મન સઈદ ફી બત્ન ઉમ્મિહ અશ-શકીયુ મન શકીય ફી બત્ન ઉમ્મિહ. આ કાનૂન મારા ને તમારા વાસ્તે નથી, એ બધાય વાસ્તે છે. આદમથી કરીને મોહમ્મદ અને આલે મોહમ્મદને બારે કાઢી નાખો. એ લોકો સાવ જુદા છે. હા, આગળ વાત આવશે. મારી વાત કરી આપને બની આદમ અને આદમ ને હવ્વા. એ નબીઉલ્લાહ હતા, એ માસૂમ હતા, એ હુજ્જત ખુદા હતા. પણ કાબીલ જન્મો કે જેના ઉપર કયામત સુધી અઝાબ થવાનું છે. કારણ શું હતું કે એના પોતાના ભાઈને મારી નાખ્યો. એ બરાબર છે ને? સવાલ એ ઉભો થાય છે કે આ બે જેને ખુદાએ બનાવ્યો માસૂમ, એના પાસે આ દીકરો કેવી રીતના આવ્યો કે જે ગુનેહગાર, જે અઝાબમાં મુબ્તલા દીકરો ક્યાંથી આવ્યો? આપને લાગે છે કે હું મુજતહિદનો દીકરો છું તો હું ખરાબ નહીં થાઉં. ઘણા બધા મુજતહિદો છે જે કાળી પાઘડી પહેરીને પોતાના ચહેરાને છુપાવીને ફરે છે. મળવું હોય તો ચાલો મારા સાથે, એક વખત ટિકિટ આપવી પડશે તમને, કરબલાની, નજફની ને ઈરાનની. બતાડું છું તમને. ખાલી ધોકો નહીં ખાય આપને કે અહીંયા જે આવે છે પાઘડી વાળા, ત્યાંય છે બુઢા બેઠા છે ત્યાં, જે દગો આપી રહ્યા છે દુનિયાને. મૂકી દો, હટી જઈશ ને તો પાછું નહીં આવી શકું. તો કારણ શું છે કે આ બે જણ જે પરહેઝગાર હતા, હુજ્જતે ખુદા હતા, માસૂમ હતા, એના પાસે આવી દીકરો કેવી રીતે આવી ગયો? જ્યારે ખુદાવંદે કરીમ એને કીધું, જો આપણા પાસે ગુનાહ થાય, આ લોકો પાસે તરકે ઔલા થાય, ફરક છે. એને કીધું કે ખાજો નહીં, એ બાજુમાં નહીં જાજો, આ ઝાડની બાજુમાં નહીં જાજો. હમણાં ઝાડ બેરીનું હતું કે કેનું હતું, ચલો કહી દઉં, આ વાત થઈ ગઈ છે. તો ઇમામ અલૈહિ સલામ, ઇમામ રઝા સલાવાતુલ્લાહ વસલામુહુ અલૈહ, ઇમામ રઝા અલૈહિ સલામની આ રિવાયત ઉયુનુલ અખબાર રઝા રેફરન્સ સાથે તમને કહું છું, તમે ત્યાંથી પઢી શકો છો. હું અરબીમાં નહીં પઢું, હું તરત જલ્દી વટાઈ જઈશ કેમ કે ટાઈમ ઓછું છે મારા પાસે. ઇમામ રઝાને કોઈ આવીને કહે છે કે આ કયો ઝાડ હતો કે જે ઝાડની બાજુમાં આદમને જવાની ના પાડી દેવામાં આવી હતી? આ બેરીનું ઝાડ હતું, આ ગ્રેપ્સ હતા, કે આ ઘઉં હતું, કે શું હતું? તો ઇમામ રઝા જવાબમાં કહે છે, તમને શું લાગે છે કે આ ઘઉં અગર હોય તો આ ઘઉં, કે આ બેર હોય કે બેર, કે ગ્રેપ્સ હોય અંગૂર, કે જે પણ તમને લાગે છે આ દુનિયાના હતા? એ એવો ઝાડ હતો કે જ્યાં બધાય ફળ એક સાથે નીકળી શકે. તમે જે માંગો તમને જન્નતમાં મળે. આ ઉપરવાળાની જન્નત હતી, દુનિયાની જન્નત. હા, તો આદમ આ બેર ખાવા વાસ્તે કેમ ગયા ખબર છે તમને?
હું કીધું ને આ લોકો અલગ છે, જેને આપણે પોતા જેવા સમજે છે એ ભૂલ ખાઈ રહ્યા છે આપણે. તો આદમ જ્યારે આદમ પણ દગામાં આવી ગયા, શું કરે? પહેલા આવ્યો શૈતાન આદમ પાસે, આદમ એને મારીને ભગાવ્યા, કેમ કે હુજ્જતે ખુદા હતા, ઓળખતા હતા જલીલને. તો આદમ પછી આવે છે નબળા માણસ પાસે, એની હવા, જનાબે ઝૌજા હવા પાસે. હવાને કહે છે કે જો ખુદાએ તને બાજુમાં જવાની ના પાડી છે, ખાવાની તો કાંઈ નથી, હું લઈ આવ્યો છું, આ ખાઈ લે. જનાબે ઇમામ રઝા અલી સલામને જ્યારે સવાલ કરે છે કે આ શું ખાધા, તો ઇમામ કહે છે કે આ એક હસદ હતી, હસદના કારણે આ બનાવ બન્યો છે. બધું હસદ ક્યાંથી આવી ઓચિંતાની? કેમ કે જ્યારે આદમના સામે સજદા કરવાનું હુકમ દેવામાં આવ્યું કે ખુદાવંદે કરીમ કહે છે કે આના સામે સજદા કર, જ્યારે હું એના અંદર રૂહ નાખી દઉં. અસલમાં એ આદમના જિસ્મને સજદો ન હતું, આ રૂહને સજદો હતું. તું એને સજદો કર તો આદમમાં જરાક અહમ થયું કે હા, મારા જેવો કોણ કે જેના સામે આ બધા મલાઈકા સજદો કરવા પડી ગયા છે. ખુદાવંદે કરીમ તરત જ એને કહે છે કે તું ખોબર ભાઈ, તું શું વિચાર કરે છે, તું છો કોણ? કોને કહે છે? આદમને. તું જરાક અર્શ ઉપર નિગાહ ફરાવ તો એને 5 નૂર દેખાના. આદમ ચોંકી ગયા કે આ શું જોઈ રહ્યો છું. જ્યારે જોઈ છે તો એક નૂર, બીજો નૂર, વચમાં જે નૂર છે તો વધારે ચમકે છે, ત્રીજો, ચોથો, પાંચમું. તો ખુદાને કહે છે મન હા ઉલા, આ લોકો કોણ છે? તો આદમ એને ખુદા જવાબમાં કહે છે કે તારી ખિલકતથી કયા વર્ષો પહેલા હું એને ખલ્ક કર્યો છું. એક છે મોહમ્મદ, એક છે અલી, એક છે ફાતિમા, એક છે હસન, એક છે હુસૈન. આ બધાય જોયા. જનાબે હવ્વા પૂછે છે આ બાઈનું નૂર વચમાં કોણ છે? કે ફાતિમા તો ઝહરા. અગર ઈ ન હોત તો હું આ લોકોને પણ ખલક ન કરત. ફાતિમા ઝહરાનું મર્તબો તમને ખબર છે શું છે? આપને બધા ઇમામોની જ્યારે પડે છે અસલાબ શામિખા વ અરહામિલ મુતાહરા કરીને, તો ફાતિમા ઝહરાની ઝાત એક એવી ઝાત છે જે બરાહે રાસ્ત એટલે ડાયરેક્ટલી ખુદા પાસેથી મોહમ્મદે મળી છે. જ્યારે ખુદા મોહમ્મદને મેરાજ ઉપર બોલાવે છે, એક મોટામાં મોટો તોહફો દેવા માંગે છે કે મોહમ્મદ આ જો 40 દિવસ સુધી તું રોજા રાખ્યો, હમણાં તું આવે છે આજે, આ ફળ તને આપું છું. નૂર ફાતિમા તો ઝહરા મોહમ્મદને દેવામાં આવ્યું. એ ડાયરેક્ટ હતું, કાંઈ અસલાબ, કાંઈ અરહામાં ફાતિમાનો નૂર નથી વટાણો. હવ્વા કહે છે કે આ બાઈ જેવી હું કદાચ કાશ થઈ ગઈ હોત. અહીંયા ફસાણા. ખુદા કે ખબરદાર, વિચાર પણ નહીં કરજે, તું ક્યાં ને ફાતિમા ક્યાં. ઇમામે રઝા રિવાયત કરે છે, હું નથી કહેતો, કોઈ નહીં કહે કે હબીબ કહી ગયો છું, હું નામ પર દઈ દીધો છું, પાછો સાંભળી લેજો. આ જ્યારે થયું તો એને ખુદા એક ઇમ્તિહાનમાં નાખી દીધું કે હમણાં આ ફળ નથી ખાવાનું. શૈતાન આવે છે હવા પાસે. હવાને કીધું કે તમને જવાની બાજુમાં રજા નથી, આ ફળ ખાઈ લ્યો. જ્યારે આ હવા ફળ ખાધા, જેની ના પાડવામાં આવી હતી કે એની બાજુમાં નહીં જતો, પણ ખાધા, તરકેવડા થઈ ગયું. ઈ જ દોરાન આદમ અને હવ્વાની વચમાં જે રિશ્તો બાંધ્યો, હું કીધું ને નુતફે નાદીદા, સુલબે પિદરથી નીકળીને રહમે માદરમાં ગયો. ઈ જમાનો હતો જ્યારે હવ્વા પ્રેગ્નન્ટ થઈ ગઈ કાબિલ સાથે. આનું અસર હતું કે કાબિલ જેવો આવ્યો. આ કારણ બન્યો. ખબર પડી આપણે કે હરામની ખોરાક શું હોય. ખબર પડી કે એનું અસર ક્યાં સુધી જાય છે. પછી જ્યારે આ બધું બન્યું, ગુનાહ થઈ ગયું, તરકાવલા થઈ ગયું ને, હમણાં આ લોકો પરેશાન. આ લોકોને અહેસાસ થાય છે કે આપણે શું કર્યા. જિબ્રીલ અમીન નાઝિલ થાય છે કે ખુદાની ઉમ્મીદથી માયુસ નથી થવાનું. અગર તમને ખપે છે કે આ તમારા ગુનાહ તરકાવલા માફ થઈ જાય તો આજ 5 જણના વાસ્તા દઈને બિહક્ક મુહમ્મદ વ અંતલ mahmud, બિહક્ક અલી વ અંતલ આલા, વ બિહક્ક ફાતિમા વ અંત ફાતિરુસ સમાવાતિ વલ અર્દ, વ બિહક્ક હસન વ અંતલ મુહસિન, વ બિહક્ક અલ હુસૈન વ અંતલ કદીમ અલ ihsan કહીને ખુદાને પુકારો. કહો કે ખુદાયા આપણે તોબા કરી રહ્યા છે. ને ખુદાવંદે કરીમ આ 5 માસૂમીનના વાસ્તા લઈને તોબાને કબૂલ કર્યું. જ્યારે કબૂલ કર્યો તો અસલાબ પણ પાક થઈ ગઈ, રહમ પણ પાછું પાક થઈ ગયું. પછી હાબીલ જેવો આવ્યો. આ કહાની છે. એમાં કારણ શું હતું આ બધું કહેવાનું?
આ આખી ચિતાર દેવાનું કારણ એ હતું કે આપણે ક્યાં છીએ. અશકી મન શકિયા ફી બત્ન ઉમ્મે, અસઈદ મન સઈદા ફી બત્ન ઉમ્મે. કે જ્યારે માણસ માની કોખમાં છે ત્યારે નહીં, બલકે અહીંયા આ એજમાં અહીંયા આ લોકોને હલાલ ખવડાવો, આ લોકોમાંથી હલાલ ખૂન બને, હલાલ ખૂનથી તમને હલાલ નુતફો બને. જ્યારે આ લગ્નનો કાબિલ થઈ જાય ને પછી સામેવાળી પણ એવી જ હોય કે જે હલાલ ખાધી હોય, તો પછી આગળ નસલ એવી આવે. આપણે ના કહીએ કે આપણી ઓલા સાંભળતી નથી. હું તો પહેલો સવાલ કરીશ કે તમે ખુદાની સાંભળ્યા? જે તમારો રબ હતો, તમે એની સાંભળ્યા કે નથી સાંભળ્યા? નહીં થઈ શકે, પોસિબલ જ નથી. ખુદા રહીમ છે, ખુદા ગફૂર છે. આપણે ખુદાની નથી સાંભળવી. જે મારો રબ છે, હું એનો રબ છું, મારા દીકરાનો. એટલે તો કહે છે રબ્બિરહમહુમા કમા રબ્બયાની સગીરા. રબ્બયાન મતલબ અહીંયા થાય છે જે પરવરિશ કરે છે મારી. તો હું મારી ખુદાની નથી સાંભળ્યો તો હું કેવી રીતના એક્સપેક્ટ કરું કે તમે મારા બચ્ચા મારી સાંભળશે. મૌલાના ઝીશાન હૈદર જવાદી આલા મકામ, ખુદાવંદ કરીમ એના દરજાને બલંદ કરે, એની કરવટ અને જન્નત નસીબ થાય. ગ્રેટ આલિમ દીન ઝીશાન હૈદર જવાદી એ કહે છે કે એક માણસ મારા પાસે આવીને કહે છે મને મારો દીકરો મારી વાત નથી સાંભળતો. આવા એને જવાબમાં કીધા એ જ કે તું ખુદાની સાંભળે છે? પછી અફસોસ, બાપ કહે છે કે આ દીકરો નાલાયક થઈ ગયો છે. એ કહે છે હું આ તો નતો કહી શકતો એને બાપને કે તું પણ નાલાયક છો. તો હું એને જવાબમાં કીધું હા તમે કહો છો કે દીકરાઓ નાલાયક છે. અફસોસની વાત એ છે કે માવતરો લાયક નથી રહ્યા. નાલાયક ન કીધા એને, માવતરો લાયક નથી રહ્યા. કારણ મતલબ શું કે લગ્ન તો કરી લીધા આપણે, દીકરો મારો 24-25 વર્ષનો છે, હા બાપા લાગી જા, તું પણ લાઈનમાં આવી જા. ઈ તો વ્યાધિ કરશું આપણે, પણ એ પેલા તૈયાર કર્યા છો? એને હલાલ અને હરામની તમીઝ દીધા છો? એટલી મને સંતોષ છે કે હું મારા દીકરાને ઓળખું છું કે એ હલાલ જ ખાધો છે. એના ખૂન હલાલ અંદર છે, જે ફરે છે ને અંદર બધું હલાલ છે. પછી ખુદાવંદે કરીમ એમાંથી જ કોઈ ખલ્ક કરીને તમારા પાસે મોકલશે. ભલે વાર લાગી જાય, નો પ્રોબ્લેમ, જલ્દી કરવાનું નથી. બીજું એક્ઝામ્પલ, આપણા પાસે બધા પાસે એપ છે. એક વાત આવી હતી ને કે કુરાન મોબાઈલને માથા ઉપર રાખવું, કેમ કે એમાં કુરાનનું એપ છે. આ હઝરતે મોબાઈલ જે તમે ફરાવી રહ્યા છો હાથમાં, આ એક્ઝામ્પલ કદાચ ઓલકા સાંભળી લીધા હશે જે મારા સાથે ઝિયારતમાં હતા. માફ કરજો, રિપીટ કરું છું. ને એક વખત રિપીટ કરવામાં પણ ફાયદો છે, કારણ કે આપણે બધા ઇન્સાન છીએ અને ઇન્સાનનો મતલબ એ છે કે જે ભૂલી જાય. તમે ન ભૂલો તો મારી કેવી રીતે પ્રગતિ થાય? તમે ભૂલો છો ત્યારે મને પાછું રિપીટ કરવાનો ચાન્સ મળે છે. એક આ વાત. બીજું કે આપણે અલહમ્દ કેટલાય વખત આપણે રિપીટ કરે છે, તો આ વાત કરવામાં પણ કાંઈ વાંધો નથી. આપણા પાસે એક એપ મળે છે, એપ મોબાઈલમાં એપ છે, બધું એવરીથિંગ ઇઝ ઇન. હમણાં તો ચાટ જીપીટી નીકળ્યું છે. મગજ ચાટી ગયું છે તમારું, ચાટી ગયું છે, વાકઈ ચાટી ગયું છે. ઇન્શાલ્લાહ આગળ ક્યારે વાત કરશું તો કરશું કે કેટલું નુકસાન છે. ઇન્સાનની જે કુદરત ખુદાએ દીધી છે આ બધું લઈ લે છે. જે ઇન્સાનને વિચારવાનો મોકો દીધો હતો કે તું પણ વિચાર કર થોડું, એટલે તો સવાલ કરે છે અફલા તતદબ્બરૂન, તું તદબ્બુર નથી કરતો? અફલા તતફક્કરૂન, તું ફિકર નથી કરતો? તો આપણે તો આજે ફિકર નથી કરવી. ચેટ જીપીટીને કહી દે આ બધું મને ગોતી દે, બેઠા બેઠા મને હાથમાં મળી જાય છે. આ બધું બરાબર છે, હું ના નથી કહેતો હરામ છે, આ નથી કીધું. આ એપ છે, પણ સાથે સાથે એક એપ પણ છે. એપ અલગ છે, એપ અલગ છે. આ એપ પણ છે, કેમ કે કોઈ એવા એપ્સ હોય છે કે જે આપણે બચ્ચાઓને, હમણાં જો આ બચ્ચાઓ બાળકોમાં, હું જ્યારે આટલો હતો તો મારા હાથમાં કાંઈ હતું નહીં એવી રીતના, ના મારા બાપ પાસે હતું. મારા પાસે શું, મારા બાપ પાસે પણ હતું. ને અગર હો તો મને ખબર છે મારા દાદા બાપા બેઠા છે, એ ફરાવીને દેશે મને. તો આ શું કોયલો છું? આજે આપણા પાસે બધા પાસે આ છે. હમણાં તો હું કહું છું કે બચ્ચાઓ જન્મે છે હાથમાં આઈપેડ આપે છે આપણે એને.
ખોટું નથી ને? આસાન. તો આપણે આ બધું દઈ દીધા, એના અંદર બધું આવે છે. એક્ઝામ્પલ આપું છું. એના અંદર બધું આવે કેવી રીતના? એક વસ્તુ એવી છે જેને આપણે કે નેટ, ઇન્ટરનેટ. ઇન્ટરનેટ ન હોય તો મળે તમને કઈ? નેટનો મતલબ શું છે? નેટ કોને કહેવાય? નેટ કોને કહેવાય? જાલ ને જાલ. તમે કયા જોયો છો? તમારા પાસે તો માશાલ્લાહ આટલું મોટું દરિયો છે. ક્યારે જાજો જાલ લઈને માછલી પકડવા, તો દરિયામાં જાશો તો માછલીઓ આવશે નેટની અંદર. ઘણી બધી માછલીઓ પકડાશે. શું કહેવાય? ફિલે. ફિલે. આપને ફિલે ચિકન ટીકા ને કે ઓકે ફિલે જે પણ હોય સમજી લીધા ને? જો મારા પાસે ટાઈમ નથી, અડધી કલાક થઈ ગઈ મારી. તો આ ફેંકે છે, માછલીઓ આવે છે, એના અંદર કચરા અને કૂડા દરિયાના પણ આવી જાય છે, બધું આવી ગયું. પછી આપણે જ્યારે દરિયાથી બહાર કાઢ્યા, ઓલી નેટની અંદર જ્યારે જોયો તો બધો કચરો છે, કૂડો છે, બધું ઘસ્યો છે, માછલીઓ પણ છે, અમુક જીવતી છે, અમુક મરી જવાની છે. અમુક માછલીઓ આપણે કાઢ્યા જે સારી છે, જે ખરાબ માછલીઓ હતી કાઢી નાખ્યા. એમાં એક હલાલ માછલી પણ છે અને હરામ માછલી પણ છે. બરાબર છે ને? હરામ માછલી ને હલાલ માછલી. આપને હલાલને લીધા, હરામને મૂકી દીધા. હરામ માછલી કઈ હોય? હે? શું ન હોય? હા, ફિન્સ ન હોય એના અંદર, સ્કેલ ન હોય. બરાબર છે ને? તો એ ન ખવાય. કારણ શું છે ન ખાવાનું? ઈ જ દરિયો, ઈ જ પાણી, ઈ જ માછલી. ખાવાની રજા કેમ નથી દેતો પરવરદિગાર? તો જવાબમાં કહેવામાં આવશે કે તું આ ખાઈશ તો તારી ગૈરત ચાલી જશે, હરામ છે તારા વાસ્તે. ઇન્સાન પોતાની ગૈરત ભૂલી જાય છે હરામ ખાવાથી. એટલે આ નથી ખાવાનું, તને હલાલ માછલી ખાવાની છે. બીજી જબાનમાં કહું કે જેને તમે સ્કેલ કહો છો, એ હિજાબી મછલી ખાઓ. જે માછલી ઉપર હિજાબ હોય એ હિજાબ ખાવાનું હોય, એ હિજાબ સાથે મછલી ખાવાની હોય. હિજાબ સાથે નહીં, હિજાબ ઉતારીને ખાવાની હોય. પણ એવી માછલી કે જે હિજાબી હોય. બરાબર છે? હમણાં આ આપણે ખોઈલા હઝરતે મોબાઈલ, એમાં પણ નેટ છે. એક વસ્તુ ગોતવા ગયા તો 1000 વસ્તુઓ આવશે. અગર મારા અંદર ગૈરત હશે તો આ બધી વસ્તુઓ નહીં જોઉં. હું એ જ વસ્તુઓ લઈશ જે મારાથી મતલબ રાખે છે, જે મારા સાથે સરોકાર છે. બીજી બધું મૂકી દઈશ. જેવી રીતના ઓરી હરામ મછલીનો મૂકી દીધો. જ્યારે ખાવાની વાત એવી આવે છે કે હલાલ ખાઓ, બે હિજાબી ન પકડો માછલી, હિજાબ વાળી માછલી લ્યો. તો જ્યારે જિંદગી પસાર કરવાની વાત આવે છે તો બે હિજાબ औरतને કેવી રીતે મારી જિંદગીમાં રજા દઉં? કેવી રીતે રજા દઉં? બે હિજાબ औरतને હું કેવી રીતે મારી જિંદગીમાં રજા દઉં કે તું બે હિજાબ મારા પાસે તો આવ. બરાબર છે, તમારા પાસે તો બે હિજાબ આવશે. પોતાની બાયરી, હા, ના મહેરમ નહીં, બીજી બાયરી નહીં, પોતાની બાયરી, જેને ખુદાએ તમને તમારા વાસ્તે હલાલ કર્યો છે. પણ બીજા સામે જાય તો હિજાબમાં જાય. હિજાબની વાત આવી ગઈ તો આજે કરી જ નાખું, પછી ક્યારે મોકો મળશે ખબર નથી. એક આ હિજાબ, મને ખબર છે અહીંયા પ્રમુખ સાહેબ તમારા શું કહેવાય, યુવાક્ષીર કહેવાય, યુવાક્ષીરના પ્રમુખ સાહેબ અલહાજ રઝાભાઈ શું સરનેમ ખબર નથી, અસગર અલી, એ વ્યાધિ કરે છે સ્કૂલ ખોલવાની છે મને, એને હિજાબ કરવાનું છે, હિજાબની વ્યાધિ કરે. બધું બરાબર છે. સ્કૂલની અંદર તો તમે હિજાબ કરશો, બહારની શું કોણ જિમ્મેદારી લે છે? મારી જિમ્મેદારી નથી? નહીં કહી શકો, માફ કરજો, માફ કરજો, નહીં કહી શકું. હું મારી દીકરીને નહીં કહી શકું કે તું ઘરમાં હિજાબ કર ને બારે નહીં. એન્કરેજ કરીએ આપણે કે બારે પણ હિજાબ કરવાનું છે તને.
જ્યાં મને રજા છે ત્યાં હું નથી પહેરતી, તો ખુદાવંદે કરીમ આ કુદરતને કેવી રીતે તમારા પાસે રાખશે? આ નેમતને અગર હું કુફર કર્યો કે જ્યાં મને રજા હોય ત્યાં ન કરું, તો પછી નેમતનું કુફર થઈ છે. કુફરાને નેમત કહેવાય ને. આ બધું બરાબર કરી રહ્યા છે, સ્કૂલ ખોલે છે અને ખુદા એને અજર આપે એનું, પણ એના કરતા જ્યાં મને રજા છે એના હિસાબ શું? આપણું શું થશે? હિજાબ એટલું ઇમ્પોર્ટન્ટ છે. એક જણ હતો, એને લગ્ન કરવા હતા, એ બા હિજાબ ખાતુનનો ઇંતખાબ કર્યો, પણ કોર્પોરેટમાં હતું. કોર્પોરેટ એટલે મોટા મોટા કંપની, એન્ટરપ્રેન્યોર, ઓલું, આના સાથે મીટિંગ, આના સાથે મીટિંગ. અને જ્યારે મીટિંગોમાં જાય તો પછી તો પહેલા તો એક તો આપણે ખબર છે કોર્પોરેટ્સ આપણા યુરોપના કેવા છે. હું મારી વાત કરું છું. હું જે કંપનીમાં હું કામ કરું છું, હમણાં જ થોડાક દિવસો પહેલા મને યુરોપ, ઓસ્ટ્રિયા તરફ મને મોકલવામાં આવ્યું હતું કે તું જા. આખા લંડનમાં મને પિક કરવામાં આવ્યું. હું મારા પહેલો ઈમેલમાં આ લોકોને પહેલી કન્ડિશન રાખ્યું કે તમારી આખી આઇટિનરી જોયો છું. હું આ જગ્યાએ તમારા સાથે નહીં આવું, આ જગ્યાએ નહીં આવું, આ જગ્યાએ નહીં આવું. હું તમારો ડિનર નહીં ખાઉં, તમારા ડિનર ટેબલ ઉપર નહીં બેસું. મને ખબર છે તમે કેવી રીતે ખાઓ છો. આ લોકો તો લખાઈ નહીં, મને ખબર છે ને. પણ માફ કરજો, મને એક્સક્યુઝ કરજો, હું નથી જમવાનો તમારા સાથે, હું તમારા સાથે બહાર નથી આવવાનો. બધાય ગયા. હું મારી મગરીબની નમાઝ વાસ્તે ઊભો રહી ગયો. નમાઝ પડી પછી ગોઈ તો મને હલાલ ક્યાંય મળે. એ પહેલી રાત તો કાંઈ ન મળ્યું. જે વાત રફીકભાઈ બિસ્કિટ રાખી દીધા, હું બિસ્કિટ ખાઈને સૂઈ ગયો. પોતાને બચાવવું છે ને મને. પછી એક ટેબલ ઉપર બેસી જ્યાં ઓલા પીએ છે, આજે હું નથી પીધો, કાલે નહીં પીવું, પરમદારે નહીં પીવું. એક દિવસ આવશે હું કહીશ કે આજે ઓરેન્જ જ્યુસ નથી પીવું, મને આજે ઉતારી નાખને. આજે કાંઈ કોઈને ખબર નહીં પડે, કોઈને ખબર નહીં પડે. એક વખત ઉતાર્યા તો પછી ઉતારવા જ માંડ્યા. એ બધું હરામ ક્યાં જાય છે? પછી એક જણ છે, એને બચ્ચાઓ સારા જોઈ છે. જો આપણે કીધા ને, અસઈદુ મન સઈદા ફી બત્ન ઉમ્મી, અશકીયુ મન શકિયા ફી બત્ન ઉમ્મી. આ એક એક્ઝામ્પલ આપણી કોમમાંથી છે, આ તમારી નહીં. હું આખા ખોજા 1,20,000 ગોતવા જશો તો નહીં મળે તમને. આ બધી આખી કોમ જે મારી કોમ છે, જેના ઉપર મને ફખર છે, આ કોમમાંથી વાત કરી રહ્યો છું. એક જણ છે, હિજાબી औरत સાથે શાદી કરે છે કે મને બચ્ચા સારા જોઈ છે. પછી પીયર પ્રેશર આવ્યું મારા કંપની કોર્પોરેટ તરફથી કે આપણે બધાય પોતાની બાયરીઓ સાથે આવે છે, તું કેમ નથી આવતો? તું પણ આવ ને. હમણાં એને કહેવા ગઈ, ખુદાવંદે કરીમ આ લોકોને પહેલી ઓલાદ દીધી. પહેલો દીકરો થયો, બીજો દીકરો થયો, ત્રીજો થયો. સાંભળજો આ વાત, આપણે લેસન લેવાના છે આનાથી. 3 દીકરા થયા એના પાસે. એ માથું ખાય છે પહેલી ઓલાદ પછી કે મહેરબાની કરને, આ તું જે ચાદર પહેરી છો ઉતારી નાખને. તું મારા સાથે આવ, નોર્મલ કપડાં પહેરીને, ભલે સ્કાર્ફ પહેર્યું છે, તું ચાદર ઉતાર અને તું મારા સાથે આવ, એક વખત ડિનર કરી લે મારા સાથે. બાયરી કહે છે ના, મને તું ફોર્સ ન કર. કેમ કે હિજાબ અસલમાં ખાલી માથાને ઢાંકવાનું નથી. ખાસ કરીને મારી બહેનો, મારી દીકરીઓ, મારે બધા ભાઈઓને કહું છું, હિજાબનું મતલબ એ છે કે તમારો શરીરનો ભાગ ન દેખાવું જોઈએ. ભાગનું મતલબ એ નથી કે મારા ચામડી નહીં દેખાય. ભાગનું મતલબ એ છે કે તમારું હજમ ન દેખાય, કે તમારું શરીર કેવો છે એ કોઈને ખબર ન પડવી જોઈએ. એ હિજાબ છે. આજે આપણી બાઈઓ, હું અહીંયાની વાત નથી, અહીંયાની કોઈને નથી જોયો, માફ કરજો, તમે નહીં કહેતા કે રિયુનિયનમાં આમ થાય છે. ના, હું આખી જમાત સાથે વાત કરી રહ્યો છું. 1,20,000 કોમના મેમ્બર સાથે વાત કરી રહ્યો છું કે આપની દીકરીઓ આજે યુરોપ હોય ને આ કેન્સર તમને લાગે છે યુરોપમાં છે? બધી જગ્યાએ ફેલાનું છે. થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ જે આપણે કહે ને કે જ્યાં કોઈને કાંઈ ખબર નથી, અહીંયા પણ કેમ કે પીયર પ્રેશર આવી રહ્યું છે કે ઓલા જોયા એ એવી રીતે પેડતી હતી, હું પણ એવી રીતે પેડું. એ કેન્સર ફેલાઈ ગયું છે, 4થા સ્ટેજ ઉપર છે, મરવાના છે, બસ ખલાસ. આ તમારું હજમ ન દેખાવું જોઈએ. મને ખબર ન પડવી જોઈએ કે તારું વજન કેટલું છે, તારું ગોશ કેટલું છે. માફ કરજો, મને આવી જબાન વાપરવી પડે છે કે મને આ દેખાવું ન જોઈએ. એ હતું હિજાબ બાયરીનું. માણસ ઉપર હિજાબ પણ છે.
ખોલો કિતાબો, તમે ખોલો આયતુલ્લા સિસ્તાનીની કિતાબ. અહીંયા સુધીના ટી શર્ટ જ્યાં આપણા બાઇસેપ્સ દેખાતા હોય હરામ છે. ખોલો તમે કિતાબ જઈને. આટલી બાઈવાળા ટી શર્ટ પહેરીને હું મારો જોર બતાવું બારે, ના મહેરમના સમતા. હમણાં ખબર પડી કારણ શું છે? જંજીરની માતમનું જ્યારે આવ્યું તો બધે હો હો કર્યા. આપણે આગા જે સમજે છે આપણે નથી સમજતા. સવાલ ન કરીએ ને. આટલી ટૂંકી પાડલું પહેરવાની આપણે રજા નથી જ્યાં ગોઠણથી ઉપર. ગોઠણ ઢકાવા જોઈએ માણસના. સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવાની રજા નથી. આપણે ખબર હતી? હે, મારી તો ખબર નહોતી. તો વાંચો. વોલ્યુમ 2 લ્યો ભાઈ, વોલ્યુમ 2 લ્યો. ખરીદો, ખરીદીને લ્યો. પછી લીડર્સ બનો, પછી માવતરો બનો, પછી બચ્ચાઓની વેંડારવાની વાત કરો. વોલ્યુમ 2 લેવી નથી. ઓ ખબર નહોતી, ખબર નહોતી તો હમણાં ખબર પડી ને. જ્યારથી જાગ્યા ત્યારથી સવાર. કોઈ નથી કહી શકતો કે આપણે ખબર નહોતી. આનું હિજાબનું શું થયું? આપણી આંખોના હિજાબ ક્યાં ગયા? બાયરીને તો આટલું બધું કવર કરવામાં આવ્યું છે. આપણે એ પણ ખબર છે કે આપણે કોઈના ઘરે નોતરામાં જાય ખાવા વાસ્તે, જમવા વાસ્તે, તો આ ઘરના બાઈઓ સાથે એક સાથે બેસીને, હું મારી બાયરી સાથે આવું, તું તારી બાયરી સાથે આવ, ઓલી બાયરી સાથે આવે ને બધા ભેગા કરે છે. ક્યાં હિજાબ ગયું તમારું? આ હિજાબ છે. પછી રોય છે આપણે. ઈ માણસ એની બાયરીને કહે છે હિજાબ ઉતાર. પેલો દીકરો આવી ચૂક્યો છે દુનિયામાં, ફરે છે, રમે છે, બધું કરે છે. બીજો દીકરો આવ્યો ત્યાર સુધી આ ચાદર ઉતરી ગઈ હતી. ત્રીજો દીકરો આવ્યો ત્યાર સુધી આ હિજાબ, માથાનું જે હિજાબ આપણે સમજે છે એ ઉતરી ગયું હતું. વાર ખુલ્લા ફરે છે બાયરી ધની સાથે. અંદરથી બાયરી ખાઈ છે પોતાને કે આ હું શું કરી રહી છું. મારો ધની મને ફોર્સે કરે છે. ફોર્સે, તમે કહો ને, હું શું કરું, મને નથી ખપતું. એક વખત એ વિચાર કરી કે હું આને સબક શીખાડીશ. આપણે લાગે છે આપણે જ બાઈઓને સબક શીખાડે છે. અગર મુત્તકીને પરહેઝગાર બાયરી હોય તો એ ધણીને પણ એવા સબક શીખાડે છે કે યાદ રાખે જિંદગીભર. આપને લાગે છે હા, ખુદાવંદે કરીમ એટલે માને માં બનાવ્યો છે કેમ કે એની નસલની, એની કોખની અંદર એવો બચ્ચો આવવાનો છે કે જે આગળ જતા મોહમ્મદ અને આલે મોહમ્મદની મદદગારોમાં શુમાર થાય. માં છે, બાપ નહીં. હૈદરી અહસંત. મને જરાક શ્વાસ મળ્યું. ત્રીજો છોકરો આવ્યો ત્યાં સુધી આ ઉતરી ગયું હતું. બાયરીને સબક શીખાડવું છે. એક વખત શું કરી, આપણે કહે છે ને બચ્ચાઓ નથી સાંભળતા આપણું, બચ્ચાઓ માન નથી રાખતા આપણું. બચ્ચાઓ આજે એવા ટોચના જવાબ સામે દઈ દે છે. સાંભળો, એક વખત એ બાઈ પોતાને ઘરમાં રૂમમાં અંદર બંધ કરી નાખીને રોવા માંડી. મોટો દીકરો આવે છે અંદર. માં કેમ રોઈ છે તું? શું કામ રોઈ છે? કે આજે તારો બાપ મને બહુ માર્યો છે. હે બાપા તને માર્યા છે? હા બાપા બહુ માર્યા મને. કે તું હું શું કરું? તમે મારી માં છો, એ મારો બાપ છે. હું બંને વાસ્તે મુસલ્લા ઉપર જઈને ખુદા પાસે દુઆ કરીશ, ખુદાવંદે કરીમ તમને બંનેને માફ કરી નાખે. ખુદા એને માફ કરી નાખે. હું મારા પાસે બીજું કંઈ નથી કરવાનું. બીજો છોકરો આવ્યો. ઈ જોયો કે એવી રીતે માં રોઈ છે. ગયો એના પાસે. માં કેમ રોઈ છે? કે બા તારો બાપ આજે બહુ મને ફટકાર્યો છે, બહુ માર્યો છે. હે માર્યો તમને? આવી રીતના. ને પછી ગાળો નીકળી મોઢામાંથી, ખાલી મોઢામાંથી ગાળો નીકળી બાપ વાસ્તે કે તું બરદાશ્ત કરી લીધી, તને આટલું બધું માર્યો, આ આવો ને આ આવો ને આ આવો. ઓ માશાઅલ્લાહ, કેટલી બધી ગાળો દઈ દીધો એને. મને ગાળો નથી આવડતી મને. ઓકે. ત્રીજું આવ્યું, પાછું ઈ ડ્રામા, રોવા માંડી. ત્રીજો આવીને કહે છે હે તને બાપાએ માર્યું? હા બાપાએ તને આજ બહુ મારી છે મને. એમ? આવા દો એને, આજે તો હું એને ફટકારીશ. બાપ છે તો શું? તને હાથ કેવી રીતે ઉપાડ્યો તારો ઉપર? છોકરો બાપ પાસે તૈયાર રહી ગયો. બાપ આવ્યો ને પહેલો એને લાફો દીધો ફેરવીને. જ્યારે બાપ અંદર આવે છે, એ માને પૂછે છે કે શું કામ આજે આવી રીતે મારા છોકરા મારા સાથે બે નાના, એક તો ગાળ આપ્યો, એક તો તમાચો આપ્યો. કેમ? કે બસ મને તને એ શીખવાડવું હતું કે જ્યારે મારો પહેલો દીકરો, આપણો પહેલો દીકરો જન્મ્યો ત્યારે હું ફૂલ્લી હિજાબમાં હતી.
તો એ એહતરામ શીખ્યો કે તું મારો બાપ છો, એ મારો બાપ, તું મારી માં, તમારા બંને વાસ્તે હું ખુદા પાસે દુઆ કરીશ. એ ચૂપ થઈ ગયો, કાંઈ બોલ્યો નહીં. બીજો છોકરો, ત્યાર સુધી મારી આ ચાદર ઉતરી ગઈ, તો એ માણસ, બીજો છોકરો છે એ કહે કે આ ગાળો દઈને એને ફટકાર. ત્રીજો છોકરો, ત્યાર સુધી મારા વાળ ખુલી ગયા હતા, તો એ એવું બદતમીઝ થઈ ગયો કે તને લાફી ફાયર. બાપ જઈને એની ચાદર કાઢીને માને પહેરાવે છે. સુબહાનલ્લાહ. ઇટ ઇઝ ટુ લેટ. સુબહાનલ્લાહ કયો છો? કાલે વાત કરશું સુબહાનલ્લાહ ઉપર. આ સુબહાનલ્લાહ નથી, અફસોસ છે, અફસોસ. 2 છોકરા તો ગુમાવ્યા. ખુદાએ મને નેમત આપી, એને તો ગુમાવી દીધો. એ માણસ અમે 100 ચાદર પહેરાવે બાઈની, ઓલા તો આવી ગઈ છે. السعيد من سعد في بطن امه والشقي من شقي في بطن امه. જ્યારે માં સારી હશે, બાપ સારો હશે, તો બચ્ચો આવશે. તો બચ્ચો તમને નવનિહાર બચ્ચો, નિખાર ભરેલો બચ્ચો તમને મળશે. શિકાયત પછી નહીં કરજો, પહેલા વિચાર કરો, મારા દીકરાઓ તમે લોકો ધ્યાન રાખજો. અગર મને જોતી હોય મારી નસલ, ખુદાવંદે કરીમથી માયુસ નથી થવાનું. હું મારા માવતરોને પણ કહીશ, મારી હમ ઉમ્રના જણોને પણ કહીશ, મારા બચ્ચાઓને પણ કહું છું, મારા નાના ભાઈઓને પણ કહું છું, ખુદાથી માયુસ નથી થવાનું. અલ્લાહની રહેમત બહુ વસી છે, બહુ મોટી છે. અલ્લાહુમ્મા ઇન્ના મગફિરતકા અરજા મિન અમલી વ ઇન્ના રહમતકા અવસઅ મિન દંબી. અલ્લાહુમ્મા ઇન કાના દંબી ઇન્દકા અઝીમા ફઅફવુકા અઅઝમુ મિન દંબી. એ પરવરદિગાર, તું ઈ છો કે જેના સામે હું મગફિરત તલબ કરવા વાસ્તે આવ્યો છું. કારણ એક જ છે, કેમ કે મને ખબર છે મારા ગુનાહ વધારે છે, પણ મને એ પણ યકીન છે કે તે તારી રહેમત મારા ગુનાહ કરતા બહુ વધારે છે. એ રહેમતના સાયામાં મને લઈ લે. મોહમ્મદ અને આલે મોહમ્મદના વાસ્તા દઈને માફી માંગીને નવો સવાર શરૂ કરીએ. માયુસ નથી થવાનું. હું નથી કહેતો બસ હમણાં થઈ ગયું, ના, ચેન્જ થઈ શકે છે. એ પરવરદિગાર જેને આપણે પુકારીને કહે છે યા મુકલ્લિબલ કુલૂબ, આપણે તો કહે છે સબ્બિત, પણ અહીંયા હું કહીશ કે પરવરદિગાર એ દિલોને ચેન્જ કરવા વાળા મારા બચ્ચાના દિલને ચેન્જ કરી નાખ. એ પરવરદિગાર મારી બાયરીના દિલને ચેન્જ કરી નાખ. એ પરવરદિગાર મારા ધણીના દિલને ચેન્જ કરી નાખ. બધાય ભૂલોના પાત્ર છીએ. કોઈ એવો નથી દૂધનું દૂતેલો અહીંયા મને દેખાતું નથી મારા સાથે. હા, તમે એકલા નહીં, હું પણ. કોઈ દૂધનું દૂતેલો નથી. ક્યાંય ને ક્યાંય ખોટ ખાતા છે આપણે. પણ જ્યારે ખોટ ખાય, મિસ્ટેક્સ આર નેવર રિપીટેડ. મિસ્ટેક્સ, ભૂલો પાછી ન થવી જોઈએ. ને ક્યારે હું કરીશ એ પણ નહીં. ટુમોરો નેવર કમ્સ. કાલે ક્યારે નહીં આવે. યા અબનાલ 20 જદ્દુ વજતહિદુ, યા અબનાલ 30, યા અબનાલ 40. યાદ આવી વાત? આ દુનિયાના ધગામાં, દુનિયાના ધોકામાં નહીં આવી જતા. આ દુનિયા દગેબાજ છે. પસ્તાવો ક્યારે થશે? જ્યારે હું દુનિયાને ખુદા હાફિઝ, ત્યારે મને પસ્તા, ત્યારે મારી આંખ ખુલશે, ત્યારે વાકઈ મને ખબર પડશે કે હું શું લઈ જાઉં છું મારા સાથે. ઇન્શાઅલ્લાહ આગળ જતા તોબાની વાત આવશે. પણ એક વાત યાદ રાખીએ આપણે, બહુ જલ્દી કહીશ, ને આ વાત હું મારા દોસ્તારો સાથે કરી ચૂક્યો છું આ બેઠકોમાં. રસૂલ ખુદા ફરમાવે છે મન તાબા કબલ મૌતિહી બિસનતિન કુબિલ તૌબતુહ, કે જે માણસ મરવા પહેલા, કબલ મૌતિહી બિસનતિન, મરવા પહેલા 1 વર્ષ પહેલા તોબા કરી નાખે છે, ખુદાવંદ કરીમ એની તોબાને કબૂલ કરે છે. એવો મારો પરવરદિગાર છે, એવો મારા સાથે મોહબ્બત કરવા વાળો મારો રબ છે. મન તાબા કબલ મૌતિહી બિસનતિન કુબિલ તૌબતુહ, વર્ષ પહેલા કબૂલ કરવા વાળો ખુદા. પછી કહે છે નહીં, વલૌ બિસનતિન કસીર, વર્ષ પણ બહુ વધારે છે. મન તાબા કબલ મૌતિહી બિશહરિન, 1 મહિના પહેલા અગર તું તોબા કરીશ. પછી કહે છે ના, વલૌ બિશહરિન કસીર, 1 મહિનો પણ બહુ વધારે છે. મન તાબા કબલ મૌતિહી બિસુબુઇન, અગર 1 અઠવાડિયા પહેલા મોતની 1 અઠવાડિયા પહેલા તોબા કર, ખુદાવંદ કરીમ આ તોબા કબૂલ કરવા વાળો છે. પછી કહે છે વસુબુઇન કસીર, ઈ પણ બહુ વધારે છે. મન તાબા કબલ મૌતિહી બિયૌમિન, 1 દિવસ પહેલા અગર તું તોબા કર, ખુદાવંદ કરીમ કહે છે કુબિલ તૌબતુહ,
એક દિવસ પર કશી ના વલહુ યૌમિન કસીર, એક દિવસ પણ બહુ વધારે કહેવાય. મન તાબા qabla મૌતી બિસાઅતિન, એક કલાક પહેલા. સાત અહીંયા કલાક અરબિક શું કરે? સાતનું મતલબ અહીંયા કલાક નથી, સાતનું મતલબ દકીક છે, મિનિટ. એક સાત એટલો માટલો પરવરદિગાર મને ખોબરી રહ્યો છે કે ક્યારેય તોબા કરીને મારા પાસે આવી જાય, હું સ્વીકારી લઉં. પછી કહે છે વલૌ બિસા કસીર, કલાક પણ બહુ વધારે છે, આપને ચાન્સ મળવાનું છે. પછી કહે છે મન તાબા qabla મૌતિહી qabla ગરગરતિન, એને જ્યારે મોતનો ઝટકો લાગે છે એનાથી પહેલા. પણ સવાલ એ ઉભો થાય છે ક્યારે મને આ ઝટકો લાગવાનો છે, આ મને ક્યારે થવાનું છે? જોઈ રહ્યો છું કે મારા સામે આટલા બધા જઈ રહ્યા છે, હું જોઈ રહ્યો છું, મારે આંખેથી હું પોતાને દફનાવી લીધો છું. 3 કલાકમાં દફનાવું કે 4 દિવસોમાં દફનાવું, પણ દફનાવ્યો. હું મૂકી ગયો છું માણસોને કબરની અંદર, ને કબરની અંદર જઈને એક વાત મને ગઈકાલે કરવાની હતી, આજે કરી નાખું. કાલે પછી બીજી કાંઈ વાત કરશું, બીજી વાત નહીં, આ જ વાતો કરશું. હા, આ મેમ્બરે રસૂલ છે, બીજી વાત ક્યાંથી થાય? અહીંયા એ જ વાત થશે જે મોહમ્મદ અને આલે મોહમ્મદની હોય. કબરમાં જ્યારે આપણે ઉતારે છે, મુલ્લા નિસાર આવે છે, તલકીન પડે છે તમારા વાસ્તે. ઓલો ભાઈનો દીકરો જે છે એને હાથમાં હાથ નાખીને એને હલાવે છે કે શમશેરભાઈ છે, એ હલાવે છે. એવા ઝટકા મારે છે કે દુનિયામાં તો ના આવ્યો હાથમાં, હમણાં તો આવ્યો છું. ત્યારે પહેલું સવાલ શું કરે છે? તમે શું કરો છો? એને સવાલ, હલ અંતા અલ અહદ અલ્લઝી ફારક્તના, હું ને તું સાથે એક જ પેજમાં છીએ કે નહીં? જે અહેદ, જે પૈમાન, જે વાયદો આપને કરી ચૂક્યા હતા એના ઉપર સાથે છે કે નહીં? અહીંયા હું એને યાદ દિલાવું છું, યાદ રાખજે, તારા પાસે હમણાં 2 જણ આવશે, મુનકર અને નકીર. ઈ તને સવાલ કરશે, વસઅલાક મિન રબ્બિક અન રબ્બિક વ અન નબિયિક વ અન કિતાબિક. યાદ રાખજે, ઇન્શાઅલ્લાહ પછી વાત કરશું એના બારામાં. મારા પાસે કાંઈ ચારો નથી સિવાય ઈ કે હું તોબા કરી લઉં, ને ખુદાવંદ કરીમ પાસે કાંઈ ચારો નથી કે મારા રહેમતના સાયે મને લઈ લે. કેમ કે ખુદાવંદ કરીમ ચાહે છે કે હું બચી જાઉં. અલ્લાહને નથી ગમતું કે હું જાઉં જહન્નમમાં, અલ્લાહને ખપે છે કે હું જાઉં જન્નતમાં, ને જન્નતમાં જવા વાસ્તે મને મરવું પડશે. દુઆ નહીં કરો, અથવા અસઅલુલ જન્ના ના કયો, મરવાની તાકાત રાખો. ને મરવાની તાકાત ખપતી હોય તો સાદિકીન સાથે આવો, સાચા સાથે થઈ જાઓ. ને એક્ઝામ્પલ, મોટામાં મોટું એક્ઝામ્પલ કરબલા મુઅલ્લા. કીધું ને બિસુબુઈન, એક અઠવાડિયા પહેલા, એક અઠવાડિયાનો મોકો મળ્યો તો હુરને, જનાબે હુરને એક અઠવાડિયાનો મોકો મળ્યો હતો. સાંભળી ગયા. એક વખત હતું કે હુર અલૈહિસ્સલામ ન હતો. એક વખત એવું આવે છે આજે કે આપણે એને હુર અલૈહિસ્સલામ કરીને બોલાવે છે. ને આ એક રાત છે માહે મુહર્રમુલ અશરે મુહર્રમની અંદર, એક રાત છે જ્યાં માણસ ઉમ્મીદ લઈને આવે છે. પરવરદિગાર, એ મારા જમાનાના હુસૈન, યા સાહિબુલ ઝમાન, હું માફીનો કાબિલ છું કે નહીં? આજે મને મારા જમાનાના હુસૈનને જોવાનું છે ને, કે હું મને માફી મળી શકે કે નહીં? રિવાયતોમાં એ નથી. રિવાયતોમાં મળે છે કે હુર આવીને ઇમામને કહે છે કે મને માફી મળી શકે છે, ન કીધું કે મને માફ કરી શકો, માફ કરશો. પણ હુરને પહેલા બેચેની થઈ. એક રાત, આશુરના એક રાત પહેલા એવી બેચેનીની હાલતમાં છે હુર. ને હુર એટલે હુર, હા, જે ફૌજ અશકિયાનો સિપાહી સાલાર. હુર ઈ હુર કે જેના કારણે હુસૈન અલૈહિસ્સલામની ઔલાદને આવી મુસીબતોનો સામનો કરવો પડ્યો. સકીનાને તમાચા ન મારત, સજ્જાદને હાથોમાં હથકડિયા ન પહેરાવત, અગર હુર આવી ગુસ્તાખી કરીને કરબલાએ મુઅલ્લા સુધી ન લાવ્યો હતો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કરીમ ઇબ્ન કરીમ છે. ઈ કરીમ રબના નુમાઇંદા છે, ઈ કરીમ રબના હુજ્જત છે કે જે ખુદા પાસે લઈ જવા વાસ્તે આપણે ઘડી ઘડી મોકો આપે છે. કરીમ ઇબ્ન કરીમ ઇમામ. પણ તમે જોવા જાઓ આટલી મુસીબતો, ઝૈનબની ચાદર, કાસિમનો લાશો, અકબરનો લાશો, અસગર
નો લાશો, અબા અબ્દુલ્લાહની મુસીબતો, અહેલે બૈતની મુસીબતો, કૂફા શામની મુસીબતો, બધું ક્યાં થયું? પણ જ્યારે અબા અબ્દુલ્લાહ હોરને કહે છે સકુલત કા ઉમ્મુક, તારી માં તારા ગમમાં રોય. હોર જવાબમાં શું કીધું કે અબા અબ્દુલ્લાહ, આજે બીજો કોઈ અરબનો કોઈ માણસ મને કીધો હો તો એને જવાબ દેત, પણ હું શું કરું, તમારી માં ફાતિમતુ ઝહરા છે, હું શું કરું? થોડી ઘણી મોહબ્બત ફાતિમાની હોરના દિલમાં હતી. ઈ ચિંગારી આગ જેવી ન ભડકી. ક્યારે? જ્યારે આશુરની રાત આવી. તડપે છે, કાંઈ ના જમે છે, ના કાંઈ ખાય છે, ના કાંઈ કરે છે, હેરાન પરેશાન. એનો દીકરો એના પાસે આવે છે, બાબા શું બાબત છે આજે? કેમ તમે આટલું બેચેન દેખું જોઉં છું, શું છે? દીકરાને કીધા તું ચાલ મારા સાથે. દીકરાને લઈ ગયા એવી જગ્યાએ વચમાં જે એક જગ્યાએ ખૈમા હુસૈની ને બીજી જગ્યાએ ખૈમા યઝીદી. એ કહે છે તારા કાનને યઝીદના ખૈમા તરફ લઈ જા, શું સંભળાય છે? તો એ કહે છે અહીંયા ડોલ બાજાના અવાજો આવે છે, અહીંયા હસી મજાકનો અવાજો આવી રહ્યા છે. કે પછી અહીંયા સાંભળ, અહીંયાથી શું અવાજ આવી રહ્યું છે? તો જ્યારે દીકરો સાંભળે છે તો હુસૈનના ખૈમામાંથી સુબ્બુહુન કુદ્દુસુન રબ્બુલ મલાઇકતિ વર્રૂહ, સુબ્બુહુન કુદ્દુસુન રબ્બુલ મલાઇકતિ વર્રૂહ, તસ્બીહની મરમરીની અવાજ આવી રહ્યું છે. કે એવી રીતના લાગે છે કે કઈ માદ માખીનો અવાજ કેવું હોય કે એવી તસ્બીહાત થઈ રહી છે હુસૈનની. કે નહીં, ખાલી આ નહીં, હજી સાંભળ તને શું અવાજ આવી રહ્યું છે. એ કહે છે મને નાના નાના બાળકો, નાના નાના બચ્ચાઓનો અવાજ આવી રહ્યું છે. અલ આતાશ, અલ આતાશ, અલ આતશનો અવાજ આવી રહ્યો છે. બાબા કે તને ખબર છે અલ આતશનો જિમ્મેદાર કોણ છે? કે છે કોણ? કે હું છું જિમ્મેદાર. આ બચ્ચાઓ જ્યારે અલ આતશ કહે છે હું એનો જિમ્મેદાર છું, એટલે મને બેચેની થાય છે. પછી એને કહે છે કે સાંભળ, આજે તારો બાપ હોર પોતાને જહન્નમ અને જન્નતના વચમાં પામી રહ્યો છે. તું મારી જગ્યાએ હો તો શું કરત? જન્નત તરફ જાત કે જહન્નમ તરફ? છેલ્લી ઘડી આ હતી. દીકરો કહે છે બાબા આ પણ વિચાર કરવા જેવી વાત છે. હું તમને કહું છું આપણે ચાલીએ જન્નત તરફ. જન્નત તરફ જાય કે સવાર થવા દે, સવાર થવા દે પછી આપણે વિચાર કરીએ. એ વાત ગુલામ સુધી પહોંચી જાય છે. ગુલામ હોરનો દીકરો, એનું નામ અલી. હોર પોતે સાથે નીકળે છે. બીજી બાજુ અબા અબ્દુલ્લાહ બેઠા છે. અબ્બાસ જરાક બાજુમાં આવો, અકબર બાજુમાં આવો, જો મારું મહેમાન આવી રહ્યું છે, જો મારો મહેમાન આવી રહ્યું છે. અબ્બાસ કે મોલા હોર આવી રહ્યું છે. કે અબ્બાસ જાય એના ઇસ્તકબાલ વાસ્તે. હોર એના દીકરાને કહે છે કે મારી આંખોમાં પાટી બાંધ, મને અસીર જેવી રીતના લઈ જા. હાથને પસે પુષ્ટ બંધ કરવામાં આવ્યા. દીકરાને કહે છે કે જ્યારે કોઈ આવતો નજર આવે તને હુસૈન બાજુમાં થતા જાય તું એને તકબીર કહેવાની છે. તો જ્યારે હોરનો દીકરો જોઈ છે કે અબલ ફضل પોતે આવી રહ્યા છે, ત્યારે એક વખત કીધું અલ્લાહુ અકબર. હોર કહે છે એ ખૈરિયત, શું થઈ ગયું? કે નહીં, અબ્બાસ આવી રહ્યા છે. પછી હોરનો દીકરો બે વખત તકબીર કીધું, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. એ કહે છે પછી શું છે, હમણાં શું થઈ રહ્યું છે? એ કહે છે કે હમ શકલે પયગંબર અલીયુલ અકબર આવી રહ્યા છે, અલીયુલ અકબર આવી રહ્યા છે. પછી થોડીક વારમાં એનો દીકરો 3 વખત તકબીર કીધું. 3 વખત તકબીર જ્યારે કીધો કે અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. હોર કહે છે ખૈરિયત? કે હા અબા એ મારા બાપા, હું શું કરું? અબા અબ્દુલ્લાહ પોતે આવી રહ્યા છે, પોતેની જગ્યાને મૂકી દીધા છે. જ્યારે હોર એના દીકરાને કહે છે એ મારા દીકરા, જ્યારે અબા અબ્દુલ્લાહ બાજુમાં આવી જાય તો મને કહી દેજે. જેવી રીતે અબા અબ્દુલ્લાહ બાજુમાં આવ્યા, હોરની એવી હાલત થઈ ગઈ કે અબા અબ્દુલ્લાહના પગના ઉપર પડી જાય છે. કહે છે અબા અબ્દુલ્લાહ, એ અબા અબ્દુલ્લાહ હું માફીનો કાબિલ છું કે નહીં? અબા અબ્દુલ્લાહ હોરને ઉપાડે છે કે નહીં? એ હોર, તું માફીનો કાબિલ ખાલી નથી, અંતા હોર્રન ફિ દુનિયા વલ આખિરા. એ હોર પેલા શું કીધા હતા? અસ્તગુલત કા ઉમ્મુક,
તારી માં તારા ગમમાં રોય. હમણાં શું કહે છે, એ હોર તારી માએ તારું કેટલું સારું નામ રાખ્યું છે કે તને ખુદાવંદે કરીમે દુનિયામાં પણ આઝાદ કર્યો છે, આખિરતમાં પણ આઝાદી દીધો છે. અબા અબ્દુલ્લાહનો જવાબ આ સાંભળીને અબા અબ્દુલ્લાહને કહે છે, હોર એ અબા અબ્દુલ્લાહ મને માફ કરજો, મને માફ કરજો. પછી અબા અબ્દુલ્લાહ અબ્બાસને કહે છે, અબ્બાસ મારા ખૈમામાં જા, ઓલા બચ્ચા જે અલ અતશ કહેતા હતા ને, આ લોકોને કહે કે અલ અતશનો અવાજ બંધ કરી નાખે. એવું ન થાય મારા મહેમાનને ખરાબ લાગી જાય કે એના કારણે આ બધું થયું છે. આ કરીમ ઇબ્ન કરીમ ઇમામ જે એના મહેમાનની એવી રીતના ધ્યાન રાખે છે કે એને ખરાબ નહીં લાગી જાય. અબ્બાસ જઈને બચ્ચાઓને ચૂપ કરાવે છે. હોરને તો અહેસાસ છે, હોરને તો ખબર છે. હોર કહે છે, અબા અબ્દુલ્લાહ મારા પાસે એમના વખત નથી, મારા પાસે વધારે સમય નથી. મને ખબર છે કે મારો ગુલામ જાય, મને ખબર છે મારો દીકરો જાય, મને ખબર છે હું પણ તમારો પર જાન નિસાર કરું. જનાબે અબા અબ્દુલ્લાહ કહે છે, હોર તો હમણાં જ આવ્યો છું, મને થોડી ઘણી વાતો તો કરવા દે તારા સાથે. અબા અબ્દુલ્લાહને કહે છે, અબા અબ્દુલ્લાહ ફરમાવ. કે કહે છે, જ્યારે તું મારો દુશ્મન બનીને આવ્યો હતો ત્યારે મારા પાસે પાણી હતું, હું તને સૈરાબ કરી શક્યો, મારા પાસે જમવાનું હતું, હું તને જમવાનું દઈ શક્યો. હમણાં હું હુસૈન પાસે એક કતરો પાણીનું બાકી નથી. એ હોર મને શર્મિંદગી થાય છે, હું તારી મહેમાન નવાજી નથી કરી શક્યો. હોરની આંખોમાંથી આમ આંસુ જાય છે કે અબા અબ્દુલ્લાહ બસ કરો, હમણાં મને વધારે નથી સાંભળવું. અબા અબ્દુલ્લાહ બસ મને રજા દઈ દો કે હું તમારા ઉપર કુરબાન થઈ જાઉં. પહેલા એના દીકરા પહેલા ગુલામને મોકલે છે, ગુલામ શહીદ થાય છે. દીકરો જાય છે, દીકરો શહીદ થાય છે. જ્યારે દીકરોની જંગ જોયો બાપ, જ્યારે જોયો ને દીકરો પડી જાય છે તો દીકરાએ પહેલા અવાજ દીધું, બાબા મારી ખબર લ્યો. હોર પોતે ઘોડા ઉપર સવાર થાય છે, દીકરા પાસે આવે છે. દીકરાના લાશા ઉપર જ્યારે પહોંચ્યો ત્યારે જોયો કે અબા અબ્દુલ્લાહ પોતે બેઠા છે, દીકરાના માથાને લઈને પોતાના ખોળા ઉપર માથા ઉપર હાથ ફરાવી રહ્યા છે. અબા અબ્દુલ્લાહ તમે શું કરી રહ્યા છો? આ તો ગુલામ છે. અબા અબ્દુલ્લાહ કે હોર શું વાત કરી રહ્યો છો? ક્યારે જોયો છો કે જવાન દીકરાની બાજુમાં કોઈ ઝઈફ બાપ આવે? કોઈ જવાન દીકરાની બાજુમાં ઝઈફ બાપને ક્યારે જોયો છો? આ કયો દુનિયાનો દસ્તુર છે? હોર તું જા, હુસૈન પોતે તારા દીકરાને લઈને આવે. હું કહીશ હોર અસરે આશુરથી પહેલા જ્યારે અકબર એકલો જમીન ઉપર પહેરો હશે, આજ હુસૈન ઇબ્ન અલી કોનીઓના બલ એના દીકરાના લાશા સુધી જવાના છે. થોડીક વાર પછી હોર આવે છે, અબા અબ્દુલ્લાહ મારો ગુલામ ગયો, મારો દીકરો પણ ગયો, મને રજા આપો. હોર જાય છે, જંગ કરે છે. હોર જંગ કરતા કરતા જ્યારે એનું ટાઈમ આવી ગયું, જ્યારે શહાદત નસીબ થઈ, ઈ છેલ્લી ઘડી સલામ કરે છે, યા અબા અબ્દુલ્લાહ અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. અબા અબ્દુલ્લાહ તરત જ જાય છે, થોડી ઘણી જાન બાકી છે. હોરના માથા ઉપર એક તીર લાગ્યું હતું, માથામાં તીર લાગેલું છે. ઓર કહે છે, અબા અબ્દુલ્લાહ આ મારા માથામાં તીર મને હેરાન કરી રહ્યો છે, આ જરા મને કાઢી દ્યો. જ્યારે અબા અબ્દુલ્લાહ તીર કાઢ્યું, માથામાંથી ખૂનનો ફવ્વારો નીકળે છે. ખૂન બંધ થવાનું વખત નથી લેતો. અબા અબ્દુલ્લાહ પોતાના ખિસ્સામાં હાથ રાખે છે, એક રૂમાલ જોઈ છે, એક રૂમાલ જોયા જે માં ફાતિમા ઝહરાનો હાથનો સિવાયેલો રૂમાલ હોરના માથા ઉપર બાંધી દીધા. માથા ઉપર બાંધીને પછી કહે છે, હોર ખુદા હાફિઝ, જા કૌસર ઉપર મારા નાના તારી વાટ જોઈ રહ્યા છે. એ હોર કહે છે, અબા અબ્દુલ્લાહ મને શર્મિંદગી થાય છે, હું તમારી માને કેવી રીતના મારો ચહેરો બતાડું? આ બધું જે થઈ રહ્યું છે મારા કારણે. ઈ કહે છે, માને ખબર છે. હોર માને આટલું કહી દેજે કે હુસૈને મને માફ કરી દીધું. અગર સબૂત પૂછે તો કહેજે આજ રૂમાલ જે મારા માથામાં બાંધે તમારા હાથનો સિવાયેલો રૂમાલ છે. એ પરવરદિગાર હોરના વાસ્તા દઈને આજે આપના ગુનાહને કબીરાને સગીરાને બક્ષ. માતમ હુસૈન.